Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, સોગઠાબાજી થઈ ચૂકી છે, જ્ઞાતિગત સમીકરણો સેટ થઈ ચૂક્યા છે, ગુપ્ત બેઠકો થઈ ચૂકી છે અને નામ પણ લગભગ નક્કી થઈ ચૂક્યા છે. મૂર્તિયાઓ તૈયાર છે, બસ ચૂંટણીની તારીખ આવે તેની રાહ છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ આ ત્રણ સૌરાષ્ટ્રની લોકસભા બેઠક અને તેમાં કોંગ્રેસના મૂર્તિયા કોણ? આ મૂર્તિયા કઈ રીતે નક્કી કરવામાં આવ્યા? કોનું નામ સૌથી આગળ છે? કોણ લગભગ નક્કી છે? આજના વિડીયોમાં વાત કોંગ્રેસના મૂર્તિયા પર, શક્તિસિંહની સોગઠાબાજી પર. ગુજરાત કોંગ્રેસ દરેક લોકસભા બેઠકમાં તેવા ઉમેદવાર ઉતારી રહી છે કે જે ઉમેદવાર દિગ્ગજ હોય, કાં તો જ્ઞાતિગત સમીકરણ સેટ થતા હોય, અથવા તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હફાવી શકે. જીત મેળવતા મેળવતા એ વ્યક્તિને પરસેવો આવી જાય એવા ઉમેદવારો મૂકવામાં આવી રહ્યા છે. એ પછી ધારાસભ્યને લડાવી પડે, પૂર્વ ધારાસભ્યને લડાવી પડે તો પણ કોંગ્રેસ ખચકાતી નથી. કેટલાય લોકોને મનાવી રહી છે, રિહામણા મનામણા શરૂ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે શક્તિસિંહ ગોહિલ દિગ્ગજો સામે દિગ્ગજ ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. સૌ પ્રથમ વાત કરીએ રાજકોટ લોકસભા બેઠક. એક એવી લોકસભા બેઠક કે ત્યાંના ભાજપના ઉમેદવાર આજે વિપરીત સ્થિતિમાં છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું અને આજે વિવાદમાં છે. તેની સામે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારની સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારવા માટે આજની તારીખે પણ મનાવી રહી છે. પરેશ ધાનાણીને કહી રહી છે કે તમે લડી લો. પરેશ ધાનાણીનું છેલ્લું નિવેદન પણ હતું કે હાઈકમાન્ડ કહેશે તે પ્રમાણે કરવામાં આવશે. પરેશ ધાનાણીને દિલ્હી કોંગ્રેસથી, દિલ્હી દરબારથી ફોન આવી શકે છે કે તમારે લડવાની છે અને પરેશ ધાનાણી કદાચ ત્યાં ના ન પાડી શકે. પરેશ ધાનાણીના નજીકના વ્યક્તિઓ પાસેથી તેવી પણ માહિતી મળી છે કે સોનિયા ગાંધી ફોન કરે તો પરેશ ધાનાણી ના ન પાડી શકે. પરેશ ધાનાણી અંતિમ ઘડી સુધી નથી માનતા તો ભારતીય જનતા પાર્ટી સામે લડાવવા માટે કોંગ્રેસ પાસે બે ઉમેદવારો છે. એક છે હિતેશ વોરા, બીજો ઉમેદવાર છે વિક્રમ સોરાણી. વિક્રમ સોરાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ કરી દીધું છે, જ્યારે હિતેશ વોરા પણ સંગઠનના માણસ છે. રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસનું મન પરેશ ધાનાણી પર અટક્યું છે. પરેશ ધાનાણી અંતિમ ઘડીએ માની જશે તેવા સંકેતો હવે તે પોતે આપી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકમાં વર્ષોથી કડવા પટેલ ભારતીય જનતા પાર્ટી ઉતારતા રહી છે, કડવા પટેલને ઉમેદવાર બનાવે છે, પરંતુ કોંગ્રેસ તેની સામે આ વખતે લેઉવા પાટીદાર અથવા તો કોળી ચહેરો ઉતારવાના મૂડમાં છે. જો પરેશ ધાનાણી ફાઇનલ થઈ જાય છે તો રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ રસપ્રદ રહેશે. 2002ની યાદ અપાવશે. 2002માં પરેશ ધાનાણી અને આજ રૂપાલા સામે હતા. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠક. જૂનાગઢ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જ્યાં કોળી સમાજની બહુમતી છે. રાજેશ ચુડાસમા મેદાને છે. ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ, આમ છતાં પણ તેને રિપીટ કર્યા છે. રાજેશ ચુડાસમા ત્યારબાદ એક મોટી રેલી પણ કાઢી ચૂક્યા છે, શક્તિ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. તેની સામે હવે કોઈ વિરોધ નથી ત્યાં સ્થાનિકોનો. પરંતુ રાજેશ ચુડાસમાની સામે કોણ? ગુજરાત કોંગ્રેસ આહિર ચહેરો ઉતારવાના મૂડમાં છે. હીરાભાઈ જોટવા જૂનાગઢ લોકસભા બેઠક લડી શકે છે. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી અને હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતા. કહ્યું હતું કે વિમલ ચુડાસમા સાથે વાત થઈ છે, સોમનાથના ધારાસભ્ય, અને તેની સાથે વાત કર્યા બાદ જ ચૂંટણી લડીશે. હીરાભાઈ જોટવાનું લગભગ નક્કી છે. જૂનાગઢ બેઠકમાં આહિર સમાજ અને કોળી સમાજના ઉમેદવારો ટકરાઈ શકે છે. જલપા ચુડાસમા, વિમલ ચુડાસમા ધારાસભ્ય છે, એમના પત્ની, તેઓ પણ લડે તેવી વાત તેમના સમર્થકો કરી રહ્યા હતા. કેટલાય પોસ્ટરો વાયરલ થયા હતા.
પરંતુ હીરાભાઈ જોટવા બસ ટિકિટ મેળવવાની નજીક છે, સૌથી આગળ, અને કદાચ નામ નક્કી થઈ ચૂક્યું છે. જુનાગઢ લોકસભા બેઠકમાં કોળી સમાજની પણ વસ્તી છે, આહિર સમાજની પણ વસ્તી છે, ક્ષત્રિય સમાજ પણ રહે છે. ક્ષત્રિય સમાજે પણ માગ કરી હતી, લોહાણા સમાજે પણ માગ કરી હતી, આહિર સમાજ પણ અંદરખાને વાત કરતો આવ્યો છે. આ તમામ સંજોગોમાં કોળી સમાજને એક તરફ મૂકીએ તો અન્ય સમાજો ભેગા થાય તો મોટી માત્રામાં મત મળી શકે છે. વાત સુરેન્દ્રનગર લોકસભા બેઠકની. સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોળી સમાજની બેઠક. તળપદા કોળી, ચુવાળિયા ઠાકોર કોળી, આ બંને વચ્ચે હાલ સુરેન્દ્રનગરમાં એક કોલ્ડ વોર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ચુવાળિયા ઠાકોર કોળીને ઉતારતી આવી છે, મહેન્દ્ર મુંજપરા હોય કે પછી પહેલાના ઉમેદવારો હોય. પરંતુ આ વખતે કોંગ્રેસ શું કરે છે તેના પર નજર છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ ચંદુભાઈ શિહોરા ચુવાળિયા ઠાકોર કોળીને ઉતાર્યા છે તેવું સ્થાનિકો કહે છે, જેના કારણે રોષ પણ છે. તળપદા કોળી સમાજના લોકો રોષમાં છે, પરંતુ તેઓ માગ કરી રહ્યા હતા કોંગ્રેસ પાસે કે તમે તળપદા કોળીને ઉતારો, નહીતર મહાસંમેલન બોલાવવામાં આવશે અને અપક્ષ ઉમેદવાર ઉતારવામાં આવશે, અથવા તો કોઈ એક પાર્ટીમાંથી એક ચહેરાને તળપદા કોળી સમાજમાંથી ઉતારવામાં આવશે. સુરેન્દ્રનગરમાંથી વાવડ સામે આવી રહ્યા છે કે મહિલા ચહેરો પણ સામે આવી શકે છે, અને આ મહિલા ચહેરો તળપદા કોળી પણ હોઈ શકે છે અને ચુવાળિયા ઠાકોર કોળી પણ હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર માં તળપદા કોળી સમાજના ચહેરા ઉતારી ચૂકી છે, જુનાગઢમાં પણ. એટલે વાત સુરેન્દ્રનગરમાં અટકી હતી, ત્યાં ચુવાળિયા ઠાકોરને રિપીટ, એટલે કે ચુવાળિયા ઠાકોર સમાજને રિપીટ કરવામાં આવ્યો. શક્તિસિંહ ગોહિલ સુરેન્દ્રનગરમાં કોને ઉતારે છે તેના પર નજર છે. ઋત્વિક મકવાણા, તળપદા કોળી ને લઈને એક બેઠક મળી હતી, તેમાં ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. કદાચ ઋત્વિક મકવાણા પણ ઉમેદવાર હોઈ શકે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલ પૂરું નામ, તેમણે પણ લડવાની ઈચ્છા દર્શાવી છે. પક્ષ પલટા માટે તેઓ જાણીતા છે. હવે સુરેન્દ્રનગરમાં શક્તિસિંહ ગોહિલ કોને ઉતારે છે? કદાચ મહિલા ચહેરો નક્કી થઈ ચૂક્યો છે, અથવા તો ઋત્વિક મકવાણા. આ બેમાંથી કોઈ એક હોઈ શકે છે. તો 3 બેઠક રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, આ 3 બેઠકમાં નામ સૌથી આગળ પરેશ ધાનાણી, હિતેશ વોરા. જુનાગઢ સૌથી આગળ નામ હીરાભાઈ જોટવા, અને ત્રીજી બેઠક સુરેન્દ્રનગર મહિલા ચહેરો અથવા ઋત્વિક મકવાણા. શક્તિસિંહ ગોહિલે કદાચ આ યાદી દિલ્હી કોંગ્રેસ સાથે વાત કરી નક્કી કરી લીધી છે. બસ જાહેરાત થવાની વાર છે. જે ઉમેદવારો છે તેમને તૈયારી કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે. તેઓ પોતાની તૈયારી શરૂ કરી ચૂક્યા છે અને તેમના ટેકેદારો સુધી વાત પણ પહોંચી ગઈ છે. આપનું શું કહેવું છે? આપની દ્રષ્ટિએ રાજકોટ લોકસભા બેઠકમાં કોણ ઉમેદવાર કોંગ્રેસમાંથી હોવો જોઈએ? આપની દ્રષ્ટિએ જૂનાગઢ લોકસભા બેઠકમાં કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ યોગ્ય? આપની દ્રષ્ટિએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સારો, મજબૂત અને લડાયક ઉમેદવાર કોણ? કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.